હલો ખેડૂત ભાઈઓ, રામપુર તોરીને આંગણે આ કારુભાઈ થોમરે અજીત પાસ કપાનું વાવેતર કર્યું હતું 2024 છઠ્ઠો મહિનો અને 10 તારીખ. આજે 2024 10મો મહિનો અને 4 તારીખ. આપણે 14 વીઘા કપાનું વાવેતર છે, એમાં 10 મણ કપા ઉતરી ગયો છે અને આજ પેલું લોકો 50 મણ ઉતરશે. મારા નંબર છે 91 કોઈ પણ ખેડૂત ભાઈઓ હું એમ કહું છું, પાણીવાળી જાતલીઓમાં ટૂંકી મુદતની જાતલીઓ દિવાળી નીકળી જાય, પાણી ચડાવ્યું તો પછી વાવેતર થઈ જાય, ન પાણી ચડાવ્યું તો 10-15 મણ વીઘે થઈ જાય અને ઓછા ખર્ચે આપણે આમાં ઓલું સિતરિયા દવા કહે છે ને, સિતરિયા એ 3 ડાઉન માર્યા છે આમાં. આમ જો એ 500 ગ્રામના ડબલા આવે એ અમારા ગામના વિનુભાઈ અગ્રો છે રામપુરમાં, એની પાસે આપણે લઈ આવ્યા હતા. એ 3 ડાઉનમાં પૂરું થઈ ગયું. આ જો 5000ની દવામાં કામ પૂરું થઈ ગયું અને પાકી સીતો હવે એમ ગણી હવે આને પાવો નથી અને દિવાળી નીકળી જાય ઝીંદવા એટલા માથે આ ફૂલ છે ને એ જમીનને કે ધાવીને થઈ જાય. જોવો અને બિયારણ અજીત પાસ કોઈને લેવું હોય તો અમારા ગામમાં જ મળે છે ભાઈ, રામપુરમાં નિલેશભાઈ એગ્રોવાળા. ક્યાં નિલેશભાઈ વોરા, આમાં કંઈ ઘટે નહીં અને માણસો એમ કે ખરી જાય છે બધાને. અમારે ક્યાંય કાંઈ ખર્યું નહીં, ક્યાંય ક્યાંય જોવો જી. અમુકને આપણે કહેવા જઈએ કે તમારા ભાઈ હારા હે, ભાઈનું ન હોય ભાઈ, બિયારણ માથે છે. જોવો નકરું ઝીંદવું થઈ ગયું છે. તો એક અમે ડોકું ભાંગી ગયું હતું આમાં. જોવો ઝીંદવા જોવો. એટલે ટૂંકી મુદતનું બિયારણ વાવો, દિવાળી નીકળી જાય, વાવેતર ભેગા થઈ જાવ.